પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું રાજવીરસિંહ ચૌહાણ। આવો જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદરમાં મુસાફર દિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। એરપોર્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મુસાફરો અને સ્થાનિક સમુદાય માટે મુલાકાતી મુસાફરોનું સ્વાગત, વૃક્ષારોપણ અભિયાન, એક પેડ માં કે નામ, લોકનૃત્ય પ્રદર્શન, બાળકો માટે ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, રક્તદાન શિબિર, મફત આરોગ્ય તપાસ શિબિર અને શાળાના બાળકો માટે એરપોર્ટની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મૂળ રાણા બોરડીના અને હાલ રાજકોટ ખાતે રહેતા રસિકભાઈ નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી ₹20,000ની રકમ 3%ના વ્યાજે લીધી હતી। તારીખ 16/3/2006 થી 19/6/2019 સુધીના ₹20,000ના વ્યાજ સહિત 24,21,497 ના રકમની માંગણી કરી હતી। સાંગાભાઈ અને તેમના ભાઈ પરબતભાઈ જીવાભાઈ મોરીએ ભૂંડી ગાળો આપી દબાણ કરીને 12 લાખ જેવી રકમ બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી અને વ્યાજ પેઠેના રૂપિયાની ઉઘરાણી કરી હતી। આ બનાવ અંગે રાણાવો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ખારવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશ ઉર્ફે કપ્પુ જીતુભાઈ જુંગીને 3 માસ માટે હદપાર કરવામાં આવ્યો હતો। તેમ છતાં આ શખ્સ પોરબંદરમાં હોવાની જાણ થતાં કીર્તિ મંદિર પોલીસે તેમને ઝડપી લીધો હતો અને તેમની સામે હદપારી ભંગનો ગુનો નોંધ્યો હતો। પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ગામે રહેતા રવિ ભરત સાદિયા ઉંમર 20 નામના યુવાને ડેમમાં જંપલાવી આપઘાત કરી લીધો હતો। મજૂરી કામ કરતો આ યુવાનનું મજૂરી કામમાં મન લાગતું ન હોવાથી તેમણે આપઘાત કરી લીધો હતો। આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ હતી। આ અંગે રાણાવો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર જિલ્લાના આદિત્યણા ગામે તપસ્વી બાપુના મઢીવાળા રસ્તે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો અને 5 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ ઉપરથી 34,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।